પોલીસ કોન્સ્ટેબલના માર્ક જાહેર થઈ ગયા છે ત્યારે જે મિત્રો બંને ક્રાઇટેરિયા ક્રોસ કરેલ છે અને બંને પાર્ટમાં પાસ છે અને સારા માર્ક્સ ધરાવે છે તે મિત્રોને હવે પછી ડોક્યુમેન્ટ એટલે કે ડીવી કરાવવાનું રહેશે। ત્યારે તે મિત્રોને ડોક્યુમેન્ટ વિશેની જાણ હોવી જોઈએ। ડીવી માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડશે અને તેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં આપવાના છીએ। તો આપણે આ વિડીયો સંપૂર્ણ ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર રહેવાનો છે। ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર રહેવાનો છે। સૌથી પહેલાં વાત કરીએ આપણે કેટેગરી વાઇઝ એટલે કે ઓપન કેટેગરીની વાત કરીએ। જનરલ કેટેગરીની વાત કરીએ સૌથી પહેલાં તો તેમાં 12માનું રિઝલ્ટ રજૂ કરવાનું રહેશે। પછી એલસી એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પછી પોતાનું આધાર કાર્ડ, આ 3 ડોક્યુમેન્ટ રહેશે જનરલ કેટેગરીમાં। પછી વાત કરીએ આપણે એસસીબીસી એટલે કે ઓબીસીની, આ કેટેગરી ખાસ, જેમાં આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં 12માનું રિઝલ્ટ રજૂ કરવાનું રહેશે। પછી એલસી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે। પછી જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે। પછી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, પછી પોતાનું આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે અને પિતાનું એલસી ભેટીનામું રજૂ કરવાનું રહેશે। પિતાનું એલસી અને ભેટીનામું રજૂ કરવાનું રહેશે। આપણે વાત કરીએ 1978ના પુરાવાને। ઘણા મિત્રો પૂછતા હોય છે કે 1978નો પુરાવો રજૂ કરવાનો હોય છે ત્યારે તો 1978નો પુરાવો એટલે શું? તો પિતાનું એલસીની વાત કરીએ તો જો તમારા પિતા કેટલા સમયથી ગુજરાતમાં રહે છે, શું 1978 પહેલાંથી તમારા પિતા, દાદા કે પરદાદા ગુજરાતમાં રહે છે, તે અંગેનો આ પુરાવો છે। એટલે કે 1978 તે અંગેનો પુરાવો રજૂ કરતો હોય છે। 1978ના પુરાવા તરીકે તમે પિતાનું એલસી રજૂ કરી શકો છો। પિતાનું એલસી રજૂ કરો એ 1978નો પુરાવા તરીકે માન્ય ગણાય છે। જો તમારી પાસે પિતાનું એલસી ના હોય એટલે કે પિતા તમારા ભણેલા ના હોય, અભણ હોય, તો તમે કાકા, ફોઈ કોઈ પણ એકનું પિતૃપક્ષમાંથી એલસી રજૂ કરી શકો છો। જો તમે કાકા, ફોઈ કોઈ પણનું એલસી રજૂ કરો છો તો તમારે ભેટીનામું રજૂ કરવું પડશે। જો તમે કાકા, ફોઈ કોઈ પણનું એકનું એલસી રજૂ કરો છો તો તમારે ભેટીનામું રજૂ કરવાનું રહેશે। જો તમે પિતાનું એલસી રજૂ કરો છો તો તમારે ભેટીનામું રજૂ કરવાનું થશે નહીં, આ ખાસ નોંધી લેજો। જ્યારે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો તેમાં પણ 12માનું રિઝલ્ટ રજૂ કરવાનું રહેશે, એલસી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પછી જાતિનો દાખલો, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ અને પોતાનું આધાર કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ ઈડબ્લ્યુએસમાં રજૂ કરવાના રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે। પછી આપણે કરીએ વાત એસસી કેટેગરીની, તો તેમાં પણ 12માનું રિઝલ્ટ, એલસી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એસસી જાતિનો દાખલો અને આગળ વાત કરીએ તો એસટી કેટેગરીની, તેમાં કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તેના વિશે વાત કરીએ તો તેમાં પણ ખાસ 12માનું રિઝલ્ટ, એલસી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એલસી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પછી જાતિનો દાખલો અને 1956નો પુરાવો। આમાં પણ શું તમારા દાદા પરદાદા 1956થી ગુજરાતમાં વસવાટ કરે છે તે અંગેનો પુરાવો તરીકે તમે પિતાનું એલસી રજૂ કરી શકો છો। તમે પિતાનું એલસી રજૂ કરી શકો છો। 1956ના પુરાવા તરીકે તમે પિતાનું એલસી રજૂ કરી શકો છો। જો 1956ના પુરાવા તરીકે તમે પિતાનું એલસી ના હોય તો કાકા, ફોઈ એક પણનું એલસી રજૂ કરી શકો છો। તે 1956ના પુરાવા તરીકે માન્ય ગણાય છે। તેમાં જો તમે કાકા, ફોઈનું એલસી રજૂ કરો છો તો તમારે આમાં પણ ભેટીનામું રજૂ કરવાનું રહેશે। આ વાતની ખાસ નોંધી લેજો, ભેટીનામું રજૂ કરવાનું રહેશે। પછી વાત કરીએ આપણે એસસીબીસી એટલે કે ઓબીસીમાં। આપણે વાત કરીએ ઓબીસીમાં તો ઓબીસીમાં વાત કરીએ તો તેમાં નોન ક્રિમિલિયર, હવે જો નોન ક્રિમિલિયર વિશે વાત કરીએ, ઓબીસીમાં નોન ક્રિમિલિયર વિશે વાત કરીએ તો તેમાં કઈ તારીખનું રજૂ કરવાનું હોય છે। ઘણા મિત્રો પૂછતા હોય છે કે નોન ક્રિમિલિયર ક્યાં સુધીનું હોવું જોઈએ ઇસ્યુ થયેલું, તો તેની વાત કરીએ, જો તમે ફોર્મ ભર્યું એ પહેલાંનું ઇસ્યુ થયેલું હોવું જોઈએ। તમારું નોન ક્રિમિલિયર તમે ફોર્મ ભર્યું તે પહેલાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ, એટલે કે તમે ફોર્મ ભરો છો તેના પહેલાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની વાત કરીએ છીએ। પછી વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ। ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ પણ તમે ફોર્મ ભર્યું એ પહેલાંનું ઇસ્યુ થયેલું હોવું
જોઈએ આ વાસ ખાત યાદ રાખજો. આ હતી તો સંપૂર્ણ ડીવી માટેની જાણકારી અને કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તે વિશેની જાણકારી. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી અમારા નવા આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે.